હાય ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ નોલેજ ગાર્ડન. આજે આપણે ધોરણ 9 પ્રકરણ 7 ત્રિકોણ વિશે ભણશું. આજના વિડીયોની અંદર આપણે સેમિસ્ટર 2 9મા ધોરણનો શરૂ કરીએ છીએ અને સેમિસ્ટર 2 ની અંદર ભૂમિતિ વધારે આવે છે અને ઘણા બધા વિદ્યાર્થીઓને ભૂમિતિની બીક પણ લાગે છે. પણ વિદ્યાર્થી મિત્રો, કાંઈ પણ વસ્તુ જ્યારે તમે શીખો ને ત્યારે જો તમે એમાં ઇન્ટરેસ્ટ દેખાડો અને શીખો છો, એટલે મને આવડતું નથી પણ હવે હું શીખી રહ્યો છું અને મને આવડી જશે, એ ભાવનાથી જ્યારે તમે ચેપ્ટર શરૂ કરો છો તો તમને 100% એ ચેપ્ટર આવડે છે. તો હવે ભૂમિતિથી ડરવાની જરૂર નથી. આજે આપણે પાયેથી જ ભૂમિતિ શીખીએ છીએ. તો સેમિસ્ટર 2 ની અંદર ધોરણ 9 પ્રકરણ 7મા પ્રકરણમાં ત્રિકોણની અંદર આપણે CPCTના નિયમો ફોલો કરવાના છે. અને ખાસ કરીને આ જે ચેપ્ટર છે 7મો ચેપ્ટર, જો એ તમને બરોબર આવડશે તો જ તમને 8મો અને 9મો પણ આવડશે, કારણ કે આ 8મા 9મા માટેનો પાયો કહેવાશે. પ્રકરણ 8 અને પ્રકરણ 9 માટે આ પાયો છે. તો આપણે ત્રિકોણ વિશે હવે પૂરી માહિતી. આમ તો તમને ખબર છે કે ત્રિકોણ કેને કહેવાય છે, કે જો ભાઈ આ થઈ ગયો આપણો ત્રિકોણ, જેની 3 બાજુ હોય, જેમ કે આ AB, BC અને AC, આ 3 બાજુ અને 3 શું હોય? ખૂણા હોય, તો એ ત્રિકોણ થયો કહેવાય. પણ અહીંયા હવે આપણે ત્રિકોણની એકરૂપતા વિશે ભણશું. ત્રિકોણની એકરૂપતા કેને કહેવાય? તો અહીંયા 2 ત્રિકોણ આપેલા હશે અને એ 2 ત્રિકોણ છે એકબીજા સાથે એકરૂપ છે કે નહીં, અને એકરૂપ થવા માટે કઈ શરત હોવી જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ ત્રિકોણ હોય એને કુલ 6 અંગો હોય છે. 3 બાજુ હોય અને 3 ખૂણા હોય છે. જેમ કે અહીંયા આપણે નામ આપી દઈએ એક ત્રિકોણનો. આ ત્રિકોણ આપણે લઈએ, આનું નામ છે A, B અને C. તો અહીંયા કને 3 બાજુ કઈ થઈ? AB, BC અને AC. આ 3 બાજુ થઈ ત્રિકોણની. અને 3 ખૂણા, એટલે કે ખૂણો A, ખૂણો B અને ખૂણો C. તો 3 બાજુ અને 3 ખૂણા, એટલે કુલ 6 અંગો થયા કહેવાય. હવે 2 ત્રિકોણની વાત આવે તો જો નીચે એક બીજો ત્રિકોણ દેખાશે. મેં જાણી જોઈને આવી રીતે ત્રિકોણ લખ્યો છે, એક ઉપર અને એક નીચે. ચતુષ્કોણની અંદર 2 ત્રિકોણ છે એ આપણે દેખાડ્યા છે અહીંયા કને. હવે અહીંયા કને જે 6 અંગો છે, AB, BC, AC, 3 બાજુ અને 3 ખૂણા, એમાંથી 3 અંગો એકરૂપ હોય તો એના સિવાયના પણ 3 અંગો એકરૂપ જ હોય. બરોબર? તો CPCTમાં એ 3 અંગો કયા છે કે જે એકરૂપ હોય તો બાકીના બધા અંગો એકરૂપ હોય, એના વિશે માહિતી આપી છે, જેને આપણે CPCTનો નિયમ કહીએ છીએ. જેમ કે બાજુ બાજુ બાજુ, જેને શોર્ટમાં આપણે બા કહીએ છીએ. બાજુ 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 એટલે કે કોઈ પણ 2 ત્રિકોણની 3 બાજુઓ સરખી હોય. ધારો કે આ AB અને BD ના માપ સરખા હોય, AC અને DC ના માપ સરખા હોય, અને BC ને BC એક જ છે એટલે BC ના માપ પણ કેવા હોય? સરખા હોય. તો એ 3 બાજુઓના માપ સરખા છે તો બાજુ બાજુ બાજુના નિયમ પ્રમાણે આ ABC અને ત્રિકોણ BDC એકરૂપ કહેવાય. એકરૂપ કેવી રીતે આપણે લખાય? તો આવી રીતે લખાય કે ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ BDC. હવે જો આપણે અલગ અલગ ત્રિકોણ દોરીને જોઈએ, કેમ થાય કે ભાઈ બેન તમે 2 ચતુષ્કોણની અંદર દેખાડ્યો છે તો આપણે અલગ કરીને જોઈએ કે આ ત્રિકોણ ABC અને આ ત્રિકોણ થયો આપણો X, Y ને Z. હવે જો AB બાજુનો માપ ને XY બાજુનો માપ સરખો હોય, BC બાજુનો માપ અને YZ બાજુનો માપ સરખો હોય, અને AC નો માપ અને XZ નો માપ સરખો હોય, તો આ બંને ત્રિકોણની 3 બાજુઓના માપ એકબીજા સાથે સરખા છે. જેમ કે AB સાથે XY નો માપ સરખો છે, BC સાથે YZ નો, AC સાથે XZ નો માપ સરખો છે. તો બાજુ 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 પ્રમાણે બા પ્રમાણે આ બંને ત્રિકોણ છે એ કેવા થયા કહેવાય? એકરૂપ થયા કહેવાય. કેવી રીતે આપણે એને એકરૂપ લખી શકાય? તો આમ લખવાનું, ત્રિકોણ ABC એકરૂપ ત્રિકોણ XYZ. આવી રીતે તમે લખી શકો. આને એકરૂપ કહેવાય. ખાલી બાજુ બાજુની શરતથી જ એકરૂપ થાય એવું જરૂરી નથી. અહીંયા જો મેં બીજી શરત લખી છે, ખૂણો ખૂણો ખૂણો. ધારો કે ખૂણો A એની સાથે ખૂણો X એકરૂપ હોય, ખૂણા B સાથે ખૂણો Y એકરૂપ હોય અને ખૂણા C સાથે ખૂણો Z એકરૂપ હોય, તો અહીંયા કને
3 વાર ખૂણા, ખૂણો ખૂણો ખૂણો, ખૂણો ખૂણો ખૂણો, બરોબર. આ ખૂણા સાથે આ ખૂણો, આલા ખૂણા સાથે આ ખૂણો, ને આલા ખૂણા સાથે આ ખૂણો એકરૂપ છે. તો ખૂ 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 શરત પ્રમાણે એબીસી એકરૂપ XYZ થયો કહેવાય. હવે જોઈએ બા જોયો, ખૂ 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 જોયો, એમાં 3 વસ્તુ જ, 3 અંગો જ એકરૂપ હતા. બામાં 3 બાજુઓ સરખી હતી. ખૂ ખૂ ખૂમાં 3 ખૂણા સરખા હતા. 3 બાજુ સરખી છે તો બાનો નિયમ લાગુ પડ્યો એટલે એકરૂપ થયા. એકરૂપ થઈ ગયા તો હવે 3 ખૂણા પણ આપોઆપ એકરૂપ જ હોય. એના 3 ખૂણાઓ એકરૂપ છે તો ખૂ 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 શરત પ્રમાણે એની 3 બાજુઓ જે રહી ગઈ એકરૂપ જ હોય. હવે એના સિવાયનો નિયમ જોઈએ, બાખુબાનો નિયમ જોઈએ. આ A B C X Y Z. હવે બાખુબાના નિયમ મુજબ શું થશે કે ધારો કે આ AB સાથે XY સરખો છે એટલે કે AB નો માપ 5 છે, XY નો માપ પણ 5 છે. પછી આ ખૂણો 30 નો છે અને આ ખૂણો ધારો કે 30 નો છે તો બે ખૂણા પણ સરખા થયા. અને આલી બાજુ BC સાથે YZ ધારો કે બંને 7 હોય ને બંને કેવી છે? સરખી છે. તો અહીંયા કને પણ ABC એકરૂપ XYZ થશે. કઈ શરત પ્રમાણે? તો બાખુબા. જુઓ તાલમેલ થાય છે. બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, આ એ બાજુ ખૂણો જ હોય. કારણ કે બાખુબા પ્રમાણે આ બે ત્રિકોણ એકરૂપ થઈ ગયા. ને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ ક્યારે આપણે કહીએ? જેના બધા અંગો સમાન હોય, એકરૂપ હોય એકબીજા સાથે, બરોબર. તો ધારો કે એને અનુરૂપ X એકરૂપ હોય, B ને અનુરૂપ Y એકરૂપ હોય, ખૂણા C ને અનુરૂપ Z એકરૂપ હોય, ખૂણા બાજુ AB ને એકરૂપ XY એકરૂપ હોય. તો આવી રીતે 6 અંગો એકરૂપ હોય તો એ ત્રિકોણ એકરૂપ ત્રિકોણ કહેવાય. એટલે કે બંધ બેસતા. જેમ કે આપણા જે બે હાથ છે એ બંને એકરૂપ હોય કારણ કે તમે એને આવી રીતે જોડો છો તો એકબીજા ઉપર સમાન રીતે ગોઠવાઈ જતા હોય છે. તો એવી જ રીતે આ બે ત્રિકોણ પણ એકબીજા ઉપર સમાન રીતે ગોઠવાઈ જાય. તો એના 3 બાજુઓ અને 3 ખૂણા એકરૂપ હોય. પણ અહીંયા CPCT આપણને કહે છે કે જો આ કોઈ 3 અંગ, અહીંયા 1 2 3 4 5 ને 6 CPCT ના નિયમ આપ્યા છે. આ 6 માંથી કોઈ એક જોડ, જેમ કે અત્યારે આપણે જોયું બાજુ ખૂણો બાજુ, આ બાજુ ખૂણો બાજુ, તો બાખુબા પ્રમાણે આ 3 અંગો સરખા છે એટલે બાકીના 3 અંગો એના સરખા જ હોય એમ CPCT કહે છે. જેથી બે ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ. એવી જ રીતે ખૂણો બાજુ ખૂણો હોઈ શકે. જોઈએ આપણે અહીં ખૂણો બાજુ ખૂણો. ખૂણો બાજુ ખૂણો, બરોબર. ધારો કે ખૂણો A એની સાથે ખૂણો X સરખો હોય, AB સાથે XY સરખો હોય અને B સાથે ખૂણો Y સરખો હોય. તો ખૂણો બાજુ ખૂણો, અહીંયા પણ ખૂણો બાજુ ખૂણો એટલે ખૂ બાખુ પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. તો એના સિવાય જે રહી ગયો હોય BC અને YZ, AC અને XZ, ખૂણો C અને ખૂણો Z એ પણ એકરૂપ જ હોય. પછી એવી જ રીતે ખૂબા એટલે ખૂણો અને બાજુ, ખૂણો અને બાજુ. આ નિયમનો બહુ ઓછો ઉપયોગ થાય છે ને કદાચ હમણાંના કોર્સમાં તો એ નીકળી ગયો છે પણ નિયમ છે ખૂણો અને બાજુ, ખૂબા. પછી આવશે કાકબા. કાકબા હોય કાટકોણ ત્રિકોણમાં હોય છે. કેવી રીતે આપણે કાટકોણ ત્રિકોણ દોરીએ એ પણ જોઈ લઈએ આપણે. આ છે આપણો કાટકોણ ત્રિકોણ ABC અને બીજો લઈએ આપણે PQR. હવે કાકબામાં શું થાય? કાટખૂણો. તો જો જ્યાં એલ આકાર બનતો હોય ને એ કાટખૂણા હોય, 90 ડિગ્રીનો હોય, બરોબર. તો આ કાટખૂણો, કાટખૂણાની સામે હોય એને કર્ણ કહેવાય. આ કાટખૂણો એની સામે શું હોય? કર્ણ. એટલે કાટખૂણો, કર્ણ, કા એટલે કાટખૂણો, ક એટલે કર્ણ. અને બાજુ, તો આ બંને બાજુ છે. બંનેમાંથી કોઈ પણ એક બાજુ, AB અથવા BC, PQ અથવા QR. ધારો કે AB અને PQ સરખા છે તો જો કાટખૂણો, કર્ણ અને કોઈ એક બાજુ પ્રમાણે કાકબા પ્રમાણે આ બે ત્રિકોણ કેવા થશે? એકરૂપ. હવે જો આ કાટખૂણો, આ કર્ણ અને આ બાજુ, અથવા તમે આમ પણ લઈ શકો કાટખૂણો, કર્ણ અને આ બાજુ પણ લઈ શકો. એટલે કે કાટખૂણો, કર્ણ અને કોઈ એક બાજુ સરખી હોય તો બાકીના બધા અંગો એકરૂપ જ હોય. તો આ થયો આપણો CPCT નો નિયમ
CPCTમાં તમારે આ 6 નિયમને આધારે ત્રિકોણને કેવા કરવાના હોય છે? એકરૂપ કરવાના હોય છે. અને તમને જે દાખલા આવે છે એ દાખલાની અંદર ઓલરેડી તમને 2 અંગો એકરૂપ કરેલા આપશે અને તમારે એ આકૃતિમાં શોધવાનો છે કે ત્રીજો અંગ કયો એકરૂપ છે. અને ત્રીજો અંગ એકરૂપ કરી અને CPCTનો નિયમ લાગુ પાડી દો તમે એના ઉપર, એટલે એ CPCTના નિયમ મુજબ 2 ત્રિકોણ કેવા થઈ જશે? એકરૂપ થઈ જશે. તો 7.1માં આપણે એના જ વિશે ભણવાના છીએ. તો હવે આ મેન હતો એ પ્રકરણ 7નો મેં પરિચય આપ્યો, કાટકોણ ત્રિકોણનો, પછી આ CPCTના નિયમનો. આ સિવાય આપણે કોઈ 2 અંગો મેં તમને કીધા કે 2 અંગો છે એ તો તમને એકરૂપ કરેલા આપશે. ત્રીજો અંગ તમારે કેવી રીતે એકરૂપ કરવો, અથવા એક આપ્યો હશે ને 2 તમારે ગોતવાના હશે, તો એના માટે તમારે જુદા જુદા રૂલ્સ ફોલો કરવાના હોય છે. જેમ કે પહેલો નિયમ છે, થોડાક આપણે અહીંયા નિયમે લખીએ. પહેલો નિયમ છે, એકરૂપ બાજુઓના સામેના ખૂણા એકરૂપ હોય. આ બધા પાયાના નિયમ છે એ તમને આવડવા જોઈએ. એકરૂપ બાજુઓના સામેના ખૂણા એકરૂપ હોય. એવી જ રીતે એકરૂપ ખૂણાઓની સામેની બાજુઓ પણ કેવી હોય? એકરૂપ હોય. ખૂણા એકરૂપ બાજુ હોય તેના સામેના ખૂણા એકરૂપ હોય, ને એકરૂપ ખૂણા હોય તો એની સામેની બાજુ એકરૂપ હોય. પછી સમાંતર બાજુ હોય તો એના સામસામેની બાજુ એકરૂપ હોય, સામસામેના ખૂણા એકરૂપ હોય. લંબચોરસ છે તો એની પણ સામસામેની બાજુઓ કેવી હોય? સરખી હોય. તો આ બધા જે નિયમો છે એ તમે 7મા 8મામાં શીખી ગયા છો. મેન આ નિયમ તમને અત્યારે પહેલી વાર આવ્યા છે કે એકરૂપ બાજુઓના સામેના ખૂણા. જો કેવી રીતે? તો ધારો કે આ એક ત્રિકોણ છે, નામ છે AB અને C, અને એમાં 2 બાજુઓ એકરૂપ છે, AB અને BC. તો જુઓ આ બાજુ તો એની સામેનો ખૂણો કયો થયો કહેવાય? C. અને આ બાજુ તો એની સામેનો ખૂણો કયો થયો કહેવાય? આ બાજુની સામેનો ખૂણો A. જો AB અને BC સરખા હોય તો ખૂણો A અને C પણ કેવા હોય? સરખા હોય. અથવા બીજા નિયમ પ્રમાણે આ 2 ખૂણા એકરૂપ હોય તો એની સામેની બાજુ, તો જો ખૂણા A ની સામેની બાજુ BC, ખૂણા C ની સામેની બાજુ AB, તો એ કેવી હોય? એકરૂપ હોય. તો આ નિયમથી પણ આપણે કોઈ 2 બાજુ શોધી શકીએ છીએ. પછી યુગ્મ કોણ, જે મેં ભૂમિતિનો પાયાનો પરિચયનો જે વિડીયો મૂક્યો છે એની અંદર તમે જોશો તો તમને ખ્યાલ આવશે કે ભાઈ યુગ્મ કોણ એટલે Z આકાર, 2 સમાંતર રેખા ને એક એની છેદિકા હોય તેનાથી બનતા યુગ્મ કોણ છે, અભિકોણ છે, અનુકોણ છે, અંતઃકોણ છે. આ બધા જ નિયમોને આધારે આપણે ખૂણા કે બાજુઓ એકરૂપ કરી શકીએ છીએ. બરોબર? તો હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 7.1 ની અંદર કાયદેસર દાખલા ભણશું અને એની અંદર જોશું કે કયા કયા નિયમો લાગુ પડે છે. ખૂબ જ સરળ રીતે આપણે 7.1 શરૂ કરશું અને તમને આવડી જ જશે. પૂરો ફોકસ વિડીયોમાં આપજો, ધ્યાનથી જોજો, જરાય પણ સ્કીપ ન કરજો, કારણ કે એક પોઈન્ટ જો ચાલ્યો જાય તો પાછળનું શું થઈ રહ્યું છે એ તમને સમજાય નહીં. તો વધુ ને વધુ વિદ્યાર્થીઓ હોય એને આ ચેનલની લિંક મોકલજો, શેર કરજો, જેથી કરીને ઘણા બધા વિદ્યાર્થીઓને શિક્ષણનો લાભ મળે. તો બસ આજના વિડીયોમાં આટલું. નેક્સ્ટ વિડીયોમાં આપણે પ્રકરણ 7 શરૂ કરશું, જેમાં 7.1ના બધા જ દાખલાઓ આપણે ગણશું અને ખૂબ જ સરળ રીતે ગણશું. તો જોડાયેલા રહેજો. બસ આજના વિડીયોમાં આટલું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત. સૌ ભણે, સૌ આગળ વધે. બાય.